ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્નમાં પોતે લગ્ન કરીને સામાજિક સંદેશ આપ્યો છે। આ સમૂહ લગ્નમાં અન્ય 3 યુગલોએ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમારોહમાં દહેજ, દારૂ અને ડીજે પ્રથા બંધ કરી ખોટા ખર્ચા ન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। અન્ય 3 ગરીબ યુગલોના લગ્નનો તેમજ કરિયાવરનો તમામ ખર્ચ ધારાસભ્યએ ઉઠાવ્યો। સમાજમાં બદલાવ માટે ધારાસભ્યએ આ અનોખી પહેલ કરી છે, જેને ઉપસ્થિત મહેમાનોએ સહર્ષ વધાવી લીધી। સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ ઉપસ્થિત રહી તમામ નવયુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી। બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ અને બાકીના 3 જોડા એમ કુલ 4 જોડાના સમૂહ લગ્નો સંપન્ન કરવામાં આવ્યા। ધારાસભ્ય શ્રી દ્વારા સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલ। મોરબીમાં રબારી સમાજના યુવાનની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। રબારી સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી। પોલીસને આવેદનપત્ર આપી હત્યા કરનાર આરોપીને સત્વરે ઝડપી કાર્યવાહીની માંગ કરાઈ। નોંધનીય છે કે 1 મેના રોજ ખાખરાળા ગામે કિશન કરોતરા નામના યુવકની હત્યા થઈ હતી, પરંતુ હત્યાનો આરોપી સાગર ડાંગર હજુ સુધી ઝડપાયો નથી। સમાજના લોકોએ રોષ ઠાલવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી। ડીવાયએસપીએ જણાવ્યું છે કે આરોપીની ગાડી કબજે લેવાઈ ગઈ છે। આરોપીને પણ ઝડપી લેવાશે। एक आवेदनपत्र आपेलू है कि जे आ आरोपी है ये झड़प थी झड़प पकड़ाई जाए अने जे मरनार है मारो दीकरो किशन एना आत्मा ने शांति मळे एवी रीते अमे एवं पोलीस ने समझावा मांगी है। आवा नफट आरोपीओ ने योग्य सजा करी अने बीजी वार आवो कोई बनाव ना बने एवी एने सजा आपो। जाहेर में अथवा तो बीजे क्यांय तमारी रीते पण झड़पथी एने पकड़ी અને બીજો કોઈ આવો બનાવ ના બને એના માટેની વિનંતી છે। યોગ્ય તપાસ થાય અને આરોપીની ધરપકડ પણ વહેલી તકે થાય, આ અનુસંધાને અમારી રજૂઆત કરવા અમે આજે આ રેલી સ્વરૂપે રજૂઆત કરવા આવેદન આપવા માટે અહીંયા આવેલા હતા। પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપવામાં આવશે અને જે કંઈ પણ યોગ્ય પુરાવા છે એમાં બીજા કોઈ પણ આરોપીઓ સામેલ હશે તો એમની પણ વહેલી તકે ધરપકડ કરી અને આ આરોપીની ધરપકડ વહેલી તકે કરવાની અમને બાંહેધરી પણ આપેલી છે। આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે, જે મૂળ ખાખરાળા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે। જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે। દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલા હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવે છે। આનું સામ્રાજ્ય યથાવત છે। મકરબા વિસ્તારમાં 700 મીટરના અંતરે બીજું બ્રેકડાઉન થયું। વિજલપુર વોર્ડમાં વધુ એક ભૂવો પડ્યો। ગટર લાઇન બેસી જતા મસ્ત મોટો ભૂવો પડ્યો। કોર્પોરેશન દ્વારા રોડ વચ્ચે પડેલા ભૂવા ફરતે બેરિકેડ લગાવી દેવાયા છે। રોડ વચ્ચે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા। અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળી રહ્યું છે। નથી વરસાદ છતાં પણ ભૂવાનું સામ્રાજ્ય યથાવત રીતે જોવા મળ્યું છે। 700 મીટરના અંતરે વધુ એક ભૂવો જે છે તે પડ્યો છે। ગઈકાલ મોડી રાત્રે આ પ્રકારનો ભૂવો જે છે તે મકરબા વિસ્તાર જે છે ત્યાં પડ્યો છે અને જે ઔડા વિસ્તાર આવેલો છે ત્યાં જોવા મળી રહ્યો છે। આ વેજલપુર વોર્ડનો વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારનો ભૂવો જે છે તે જોવા મળી રહ્યો છે। જોકે ગટર લાઇન હતી, ગટર લાઇન બેસી જવાના કારણે આ પ્રકારે ભૂવો જે છે તે પડ્યો છે। સ્થાનિક લોકો પણ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે સમગ્ર રોડ જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। એક તરફ તમે જોઈ રહ્યા છો કે રેલવેની લાઇન જે છે તે પેરેલલ ચાલી રહી છે અને ત્યાં જ આ પ્રકારની બ્રેકડાઉન જે છે તે જોવા મળી રહ્યું છે। આ એક નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં 700 મીટરના અંતરે આ બીજું બ્રેકડાઉન છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો પણ આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અહીંયા ભીડભાડવાળો વિસ્તાર છે અને ત્યાં આ પ્રકારનો ભૂવો જે છે તે પડ્યો છે। શું કહેશો, આ 700 મીટરના અંતરે બીજું બ્રેકડાઉન છે? આ કાલે રાતે અહીં એક જગ્યાએ કાડો પડે, અહીંથી 700 મીટર આગળ પણ એક કાડો પડેલો છે, ત્યાં પણ રિક્ષા અંદર કાડામાં પડી ગઈ છે અને અહીંયા કડિયા નાકું ભરાઈ છે અને લોકોને અહીંયા ચાલવા માટે અને એક નાજક સ્કૂલ આવેલી છે, ત્યાં બાળકોને લેવા મૂકવા આવે છે બધા વડીલો, તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે છે। કેટલી ભીડભાડ હોય છે? રોડ રસ્તા બ્લોક કરવા પડે છે અને ખાસ એવી ભીડભાડ થઈ જાય, કેમ કે અહીંયા સવારે નાકું ભરાય છે અને સાંજે પણ અહીંયા ટ્રાફિક ખૂબ જામ થઈ જાય છે। ચોક્કસથી તો આ જે બ્રેકડાઉન થયું છે ને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે સાંકડો રોડ છે, ત્યાંથી લોકોની અવરજવર પણ વધારે રહેતી હોય છે અને ત્યાં આ પ્રકારનું બ્રેકડાઉન જે છે તે લોકો માટે માથાના દુખાવા સમાન જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર ક્યારે આવે છે અને તંત્ર ક્યારે આની કામગીરી પૂર્ણ કરે છે